તો આકરી ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં ત્રેવડી ઋતુનો અહેસાસ, રોગચાળાની ભીતિ, સવારે ઠંડી તો બપોર પડતા ગરમીનો અહેસાસ। વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની પણ આગાહી। સ્વાઇન ફ્લૂ જેવા લક્ષણો ધરાવતા કેસોમાં 20% વધારો। શરદી, ખાંસી, તાવના કેસોથી ચિંતામાં વધારો। તો સવારે ઠંડી, બપોર પડતા ગરમી અને બધાની વચ્ચે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે। આકરી ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાની આગાહીની સાથે રોગચાળો પણ વધી રહ્યો છે। તો ત્રેવડી ઋતુનો અહેસાસ સાથે રોગચાળાની ભીતિ। તો જામનગરના જોડિયા ભૂંગામાં રખડતા શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે। 7 વર્ષની બાળકી પર શ્વાનનો ઘાતકી હુમલો। બાળકી પર હુમલાથી લોકોમાં ડરનો માહોલ છે। બાળકીને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ। શ્વાનના આતંકની ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છે। તો શ્વાનના આતંકના સીસીટીવી પણ વાયરલ થઈ રહ્યા છે। તો શ્વાન કઈ રીતે હુમલો કરે છે તે દ્રશ્યો અહીં સીસીટીવીમાં કેદ થયા છે। 7 વર્ષની બાળકી પર શ્વાનનો ઘાતકી હુમલો, લોકો અહીં પરેશાન છે। બાળકી પર હુમલાથી લોકોમાં ડરનો પણ માહોલ જોવા મળી રહ્યો છે। બાળકીને હાલ સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ છે।